રવિભાઈ, હા રવિભાઈ બોલો. રવિભાઈ, વેસલપર ગામે ટોટલ તમામ માણસોએ ભાજપને વોટ આપ્યા હતા. 400 વોટ ભાજપમાં નાખ્યા હતા, પણ ઈવીએમ મશીનમાંથી ભાજપને માત્ર ને માત્ર 30 વોટ મળ્યા અને જ્યારે કોંગ્રેસમાં 400 વોટ મળ્યા. ઈવીએમ મશીનમાં ક્યાંય પણ ગોળબાળો થયો છે અને અમે વેસલપર ગામ નારાજ છીએ ચૂંટણી પ્રચારથી, ચૂંટણી અધિકારીથી, ઈવીએમ મશીનથી. કારણ કે અમે જે વોટ ભાજપને નાખ્યો હતો એ વોટ ભાજપને મળ્યો નથી અને કોંગ્રેસમાં ગયો છે. એનાથી અમે ખૂબ નારાજ છીએ. એમણે જિલ્લા પંચાયતમાં શું પરિસ્થિતિ થઈ છે? જિલ્લા પંચાયતમાં એ જ પરિસ્થિતિ થઈ છે. બે મશીનમાં અમારા ગામ માટે અને અમે આખા ગામે બે પક્ષને ભાજપમાં જ વોટ નાખ્યો છે. આજે અહીંયા પણ 50 યુવાનો મારી સાથે ઊભા છે અને ગામ આખું અમારું ત્યાં ભેગું થયેલું છે અને એ કહે છે કે કોઈ પણ અધિકારી આવીને અમને કે અમે વોટ ભાજપમાં જ નાખ્યા છે અને કોંગ્રેસમાં ગયા છે. ઈવીએમ મશીનમાં ક્યાંય પણ ઘોટાળો થયો છે. ટોટલ કેટલા મતદારો હતા અને કેટલા ભારતીય જનતા પાર્ટીમાં ગયા? કેટલા? 434 નું વોટિંગ થયું છે સાહેબ. એની માંથી 30 વોટ ભાજપને મળ્યા છે અને ટોટલ 400 વોટ કોંગ્રેસને મળ્યા છે. વેસલપર ગામ હરમેશ ભાજપ સાથે રહ્યું છે. અરે રહ્યું હોય કે ન રહ્યું હોય, અત્યારે ગામ આખું સાથે ઊભું છે અને કહે છે કે અમે ભાજપને વોટ આપ્યો હતો, છતાં પણ ભાજપમાં વોટ નથી પડ્યા. ઈવીએમ મશીનમાં ક્યાં પણ ઘોટાળો થયો. એનો મતલબ એમ થાય છે ક્યાં ને ક્યાં ઘોટાળો થયો છે ઈવીએમમાં. ઘોટાળો થયો જ છે. હવે શું કરશો તમે? આપણે ગામવાળા પ્રાંત અધિકારીને કલેક્ટર અરજી આપશું. અગર ચૂંટણી અધિકારીને અરજી આપશું, નહીં તો કાલે અમે કચ્છ મિત્રમાં જાહેરાત આપશું કે અમે વોટ ભાજપને આપ્યો અને કોંગ્રેસમાં ગયો છે. મશીનમાં ક્યાં પણ હોય છે એની તપાસ થાય. ડિપ્યુટી કલેક્ટર અંદર બેઠા હશે.